અંકલેશ્વરમાં ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા 8મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં એક જ મંડપ નીચે 51 જોડાએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ સમૂહ લગ્નમાં જેનો મુખ્ય આધાર એવા માતા અથવા પિતા ન હોય તેમજ માતા પિતા ન હોય તેવી દીકરીઓને પ્રથમ પ્રાધાન્ય આપી લગ્ન કરાવવામાં આવ્યા હતા। આ સમૂહ લગ્નમાં ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, રામકુંડના મહંત ગંગાદાસજી બાપુ સહિતના સંતો ઉપસ્થિત રહી પ્રભુતામાં પગલાં માંડનાર નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આ પ્રસંગે ગુંજ સોશિયલ ગ્રુપના મુખ્ય સુધીર ગુપ્તા, સંદીપ પટેલ, ગણેશ અગ્રવાલ, નરેન્દ્ર પટેલ સહિતના હોદ્દેદારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। એટલે કે પૈસાદાર હોય કે ગરીબ હોય બધાને એક સાથે આ સમૂહ લગ્નની અંદર લગ્ન કરવાને કારણે એ નાનાઈ મોટાઈ રહેતી નથી હોતી। છેલ્લા 8 વર્ષથી સુધીરભાઈ અને એમની ટીમ જે રીતે અહીંયા કામગીરી કરી ત્યારે એમને પણ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે જે રીતે ગરીબ પરિવારને પણ પરવડે એ રીતે અહીંયાથી એમને કન્યાદાન પણ બધાને આપવાના છે। ત્યારે આ નવદંપતિશ્રીને હું એમનું સુખમય જીવન એમનું જીવન નવદંપતિનું સુખમય રહે એ પ્રભુને પ્રાર્થના કરું છું। વધુ ન કહેતા આજે અહીંયા 52 જેટલા જોરાઓ છે જે તમામ નવદંપતિશ્રીઓને હું ખૂબ શુભાશીષ આપું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। આજે ફરી એકવાર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત દર વર્ષની જેમ 51 દીકરીઓને પરણાવી રહ્યા છે। ત્યારે 4/2/2024ના રોજ દિન રવિવારના રોજ આ લગ્ન દર વર્ષની જેમ જેને મા બાપ ના હોય, મા બાપ વગરની દીકરીઓને પ્રાધાન્યતા દર વર્ષે આપતા આવ્યા છે અને આ જ અમારો નેમ છે। એ નેમ સાથે ફરી મગર મા બાપની દીકરીઓને આ કન્યાદાન અમે લોકો ભેગા થઈને કરી રહ્યા છે। તે તબક્કે બધાને ગુંજ સોશિયલ ગ્રુપમાં દાતાશ્રીઓનો અને ગુંજ સોશિયલ ગ્રુપના તમામ સદસ્યશ્રીઓને જેને તન મન ધનથી જે જીતોડ મહેનત કરતા આવ્યા છે, છેલ્લા મહિનાથી ખડા પગે જે મહેનત કરી રહ્યા છે એનો પણ આભાર માનું છું। અને સાથે સાથે આ દીકરીઓને નવા જીવનને દંપતીઓના નવા લગ્નમાં સારી રીતે એ લોકો એમના પરિવારને લઈને ચાલે અને એવી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ। ફરી એકવાર દીકરીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। મારું નામ મનીષાબેન રમણભાઈ વસાવા છે। હું સજોદની રહેવાસી છું। પહેલાં મને ખબર ન હતી કે અહીંયા આગળ સમૂહ લગ્ન થાય છે। મારું નક્કી થયેલું મેરેજ, પછી અમે ઘરે ટ્રાય કરતા પણ સગવડ નહીં હતી। પછી એક દિવસ આવું બોર્ડ મારેલું હતું સમૂહ લગ્નનું, તો અમે જોયું। પછી અમે બીજા દિવસે હું આવી જયેન્દ્ર સરના ઘરે એમને ફોન કરીને કે આવી રીતે ફોર્મ આપે છે। પછી હું તાત્કાલિક જ ફોર્મ લઈ ગઈ। મેં કહું મારું સર ગમે તે થાય મારો નંબર લગાવી દેજો, મારી પાસે પૈસાની સગવડ જ નથી ને મારી પાસે હટી પણ નહીં સગવડ। પછી ધીમે ધીમે સરે મને સપોર્ટ કર્યું, સુધીર સરે બી સપોર્ટ કર્યો છે અને અહીંયા બધી રીતે અમને સારી સુવિધા મળે છે। કન્યાદાન પણ સારું પૂરું પાડવામાં આવે છે અને મા બાપની જે છત્રછાયા છે અહીંયા અમને મળે છે। આટલું વિચારેલું ને કે આટલું સારી રીતે અમારું મેરેજ થશે। પિન્ટુ મોદી, જનસાક્ષી ન્યૂઝ, અંકલેશ્વર।